સમાચારોમાં આગળ વધીશું। દિયોદર તાલુકા પંચાયતની મોકૂફ ચૂંટણી મુદ્દે કોંગ્રેસ કાર્યકરો સામે ફરિયાદ। કોંગ્રેસે ચૂંટણી રદ કરી ચૂંટણી અધિકારીને જતા અટકાવતા ફરિયાદ કરી। પોલીસ ફરિયાદની કાર્યવાહીને લઈને કોંગ્રેસ લાલઘૂમ થયું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો ગંભીર આરોપ। ચૂંટણી અધિકારી ભાજપના એજન્ટ બનીને આવ્યાનો આરોપ લગાવ્યો। ગુલાબસિંહે કહ્યું કે અમારા કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદ થઈ છે, તેનો કાલે જવાબ મળશે। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ કોંગ્રેસના જ બનશે। ચૂંટણી અધિકારી ઉપર ચાલુ ચૂંટણીમાં ફોન આવતા હતા ને ફોન આવ્યો એટલે તરત એમને ચૂંટણી મોકૂફ છે એમ કહીને પ્રોસિડિંગ લખ્યા વગર ત્યાં મતદાન મથક છોડીને ભાગવાની કોશિશ કરી। ત્યારે લોકો જે કાર્યકર્તાઓ બહાર ઊભા હતા એમને રોક્યા અને ફરથી એમને તાલુકા પંચાયતમાં આવવા માટે કીધું તમે પ્રોસિડિંગ અમને આપીને જાઓ, પણ તેમ છતાં એમના ઉપર જે રાજકીય દબાણ હતું, ચૂંટણી અધિકારીની ભાજપના એજન્ટ બનીને ગઈકાલે આવ્યા હતા। એમને જે ભ્રષ્ટાચારો કર્યા છે એનો જો ફાઇલો ના ખુલે એના ડરથી મને તો એવું લાગે છે કે ગઈકાલે એમનું જે વર્તન હતું ખૂબ દુઃખદ બાબત હતું અને ચોરી એમને કરી, કોઈ જાતનો કોઈ એમની હાથાપાઈ નથી થઈ અને 307 જેવી ખોટી ગંભીર કર્મો કોંગ્રેસના આગેવાનો ઉપર કરી છે। ક્યારે સાખી લેવામાં નહીં આવે। હવે ચાહે એસડીએમ હોય કે પોલીસ તંત્ર હોય, જે અમારા કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ કરી છે સામનો કરવા માટે ત્યારે એમને પણ રહેવું